હું ગુરુકુળ નીકળી ગયો તો ભક્તિનગર સર્કલ પાસે આવેલા શેઠ હાઈસ્કૂલમાં આવેલ જીમમાં. આ જીમના ગ્રાઉન્ડમાં કંઈક મંડપ સર્વિસનું કામકાજ ચાલતું લાગે. મને લાગે ચૂંટણી આવે એને લગતું જઈશે કઈ. પછી ધીરે ધીરે કરીને કરજેથી બધી એક્સરસાઇઝ કરવાનું ચાલુ. પણ એક પ્રોબ્લેમ છે, મકોડો જેવું શરીર છે. તમારા પાસે ઝાડુ થવાનો ઉપાય હોય તો મને કયો કોમેન્ટમાં. ઘણી બધી ટ્રાય કરી પણ સારો વજન વધતો નથી. ઉપાધિ એટલી બધી હોય ને પાછી આપણે જીમના બધા સાધનોમાં ઘોકા માર્યા બાદ મારા ભાઈબંધ કે મને આ ટ્રાય તો ભાઈ કે ખતરો કે ખિલાડી જેવું તોય પણ આપણે ટ્રાય કરી લીધું. ઘણા લોકોનો મેસેજ આવ્યો કે કોના પ્રેમમાં ઘાયલ થઈ ગયા જીમમાં જવાની જરૂર પડી. એવું તો કઈ નથી ભાઈ, કેમ કે હું તો જીમમાં ખાલી સ્ટ્રેસ દૂર કરવા માટે જ આવું છું. બાકી ઓલરેડી ઘાયલ હોય ને કોણ ઘાયલ કરે વધારે. તો બીજી બધી નોર્મલ એક્સરસાઇઝ પૂરી કરીને બની ગઈ ઘડીક વાર દંગલ ના આમિર ખાન. भेड़ की हाहाकार के बदले शेर की एक दहाड़ है प्यारे दंगल दंगल। તારે ભાઈ તો અઠવાડિયા જીમમાં આવું એમાં બોડી બતાવે કાઈ થયું નથી, હાથમાં ઢીમચા થયો એવું લાગે. उठा उठा के पटकूंगा, उठा के पटकूंगा, चीर दूंगा, फाड़ दूंगा साले। नहीं तो कसम गंगा मैया की घर में घुस कर मारूंगा, सातों को साथ मारूंगा, एक साथ मारूंगा। જીમમાંથી